આ પારાયણ અંતર્ગત આપણે વચનામૃતના આધારે એમાં ગઈકાલ આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના આદર્શ માટે આપણને સૌને પ્રેરણા આપવા માટે સાધક તરીકે પોતે જે ભૂમિકા ભજવી હતી એવી જ એક ભૂમિકા આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ ભજવી છે. ત્યાર પછી આપણે એ પણ વાત સમજેલા કે શિવજી મહારાજ જેવા નિર્વિકારી અને નિર્વિષય હતા એવા જ નિર્વિકારી અને નિર્વિષય આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. એ વાતો આપણે ગઈકાલે સમજેલા. વ્યક્તિત્વનું એક પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના હૃદયમાં જેવી એક વિશાળ કલ્યાણ ભાવના હતી એવી જ વિશાળ કલ્યાણ ભાવના એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે કે અમે તો 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ અને એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. એટલી વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજની હતી. મહારાજે પોતે કાયરણીના 5મા વચનામૃતમાં વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે પોતાના જે પ્રેમી ભક્ત હોય તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને એ ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. એટલે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા એ ભગવાન અને સંતને પૃથ્વી પર પધાર્યાનો મુખ્ય હેતુ છે. પણ એ મુખ્ય હેતુને સર કરતા કરતા એટલે કે એની સાથે સાથે પોતે ધર્મનું પણ સ્થાપન કરે છે અને આ વાત પણ શ્રીજી મહારાજે કરી કે અસંખ્ય જીવનું પોતે કલ્યાણ પણ કરે છે. એ પૃથ્વી પર આવીને ભગવાન આવું મોટું કાર્ય કરે છે. એમ ભગવાનની આજ્ઞાથી સંત પણ પૃથ્વી પર પધારે છે, એ પણ આવું મોટું કાર્ય કરે છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા ધોરાજીમાં ભાદર નદીના કાંઠે પધાર્યા. મહારાજ પોતે માણકી ઘોડી ઉપર અસવાર હતા અને ઘોડી મહારાજે છેક નદીના કાંઠા સુધી લીધી. ભાદર તો બહુ પોળાપટવાળી નદી છે અને ચોમાસું હશે તે બંને કાંઠે વહેતી હતી. શ્રીજી મહારાજ આમ વહેતા નીર સામે આમ કરુણામય દ્રષ્ટિએ જોઈ રહ્યા. પોતે ઘોડા ઉપર જ બેઠેલા હતા. મુક્તાનંદ સ્વામી, અન્ય બીજા વડીલ સંતો, કાઠિયારી ભક્તો બધા આજુબાજુ બધા ઉભેલા અને બધાએ જોયું કે મહારાજ એકદમ કરુણામય દ્રષ્ટિએ ભાદર નદીના વહેતા નીર જોઈ રહ્યા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી. મહારાજ કે જેમ કોઈ આ લોકનો સાહુકાર શેઠિયો હોય અને વહાણ લઈને પરદેશ કમાવા માટે જાય તો અહીંથી વહાણ ભરીને માલ લઈ જાય અને ત્યાં પછી એ બધો માલ વેપારીઓને આપે અને વળતું જહાજ પણ ભરેલું લઈને આવે. તે પહેલા તો એ હીરા મોતી ઝવેરાતથી ભરવાનો પ્રયત્ન કરે. એમ કરતા જગ્યા રહી એટલે સોનું રૂપું ચાંદી ભરે. એમ કરતા જગ્યા રહી તો કિંમતી પથ્થર રહે. એમ કરતા પણ જો જગ્યા રહી તો લોઢું લાકડું ભરે અને છેવટે જો એમ કરતા પણ જગ્યા રહી તો પથરા લઈને પણ એકવાર આવે પણ જહાજ ખાલી લઈને પાછું જ આવે નહીં. કારણ કે આમે ફેરો તો થયો જ છે. આટલું દ્રષ્ટાંત આપી શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ કે અમે પણ આ સત્સંગ રૂપી બહુ જ મોટું જહાજ લઈને પૃથ્વી ઉપર આવ્યા છીએ. તો સૌ પ્રથમ તો આ ઉત્તમ મુમુક્ષુ રૂપી માલ અમે ભરશું. એમ કરતા જગ્યા વધશે એટલે મધ્યમ મુમુક્ષુ રૂપી માલ ભરશું. એમ કરતા પણ જો જગ્યા ખાલી રહેશે તો કનિષ્ઠ મુમુક્ષુ રૂપી માલ ભરીને અક્ષરધામમાં લઈ જશું. પણ અમે જહાજ લઈને આવ્યા છે તે ખાલી પાછું નહીં લઈ જઈએ. એટલી વિશાળ કલ્યાણ ભાવના શ્રીજી મહારાજના હૃદયમાં છે. અને પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ ભાદર નદી ક્યાં સુધી વહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ નદી અરબી સમુદ્રને કચ્છની ખાડીએ મળે છે. ત્યારે મહારાજ કે બસ મુક્તાનંદ સ્વામી અમે પણ આજે સંકલ્પ કરીએ છીએ કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મારે એક જીવને નરકે જવા નથી દેવો.
કેવો સંકલ્પ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે કર્યો છે કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કે હું એક જીવને નરકે નહીં જવા દઉં. આને આ જન્મે કાં તો એનું કલ્યાણ કરીશ, કાં તો 2 જન્મે કરીને મારો સંતનો યોગ આપીને એને શુદ્ધ કરીશ, અને છેવટે બાકી 3 જન્મે તો હું એને અક્ષરધામમાં લઈ જ જઈશ, પણ એક જીવને હું નરકે જવા નહીં દઉં. હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયો છું, તે મારું ઐશ્વર્ય સામર્થ્ય વાપરીને પણ હું જીવનું કલ્યાણ કરીશ. તો જો શ્રીજી મહારાજે આવો સંકલ્પ કર્યો કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કે છે એક જીવને મારે નરકે નથી જવા દેવો, એટલે કે બધાનું કલ્યાણ કરવું છે. જો આવી એક વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજના અંતરમાં રહેલી છે. એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમના અંતરમાં પણ આવી વિશાળ કલ્યાણ ભાવના છે. 1991ની સાલમાં સ્વામીશ્રી મુંબઈ પધારેલા. સવારે પ્રાતઃ પૂજા પહેલા ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા. ઘનશ્યામ મહારાજના ખંડ સમક્ષ ઉભા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા, અને ત્યાં દર્શન કરી રહ્યા અને બાજુમાં જ સાધુરામભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈ એ ઉભા હતા, અને સંતોએ વાત કરી કે સ્વામી, આ ઘનશ્યામભાઈ રશિયા જાય છે પોતાના ધંધા માટે, અને પહેલી જ વખત ત્યાં જાય છે. હવે એમને આશીર્વાદ આપો કે ધંધામાં સારી સફળતા રહે. એ સ્વામી એમને આશીર્વાદ આપ્યા, અને પછી પૂજારી સંતને કહ્યું કે આ ઠાકોરજી ઘનશ્યામ મહારાજે હાર પહેર્યો છે, લાવો. એટલે પૂજારીએ ઘનશ્યામ મહારાજે બહુ સરસ બોરસલીનો હાર પહેરેલો એ સ્વામીશ્રીએ મંગાવડાયો અને ઘનશ્યામભાઈને પહેરાવ્યો. પહેરાઈને પછી પાછા ફરી વખત ખૂબ આશીર્વાદ આપ્યા કે ધંધો પાણી ખૂબ સારા ચાલશે. પછી જેવા ઘનશ્યામભાઈ આમ નમેલા હતા ને ઊભા થયા, એટલે સ્વામીએ બંને હાથે હાર 2 બાજુ પકડ્યો, એમની છાતી ઉપર હાથ અડાડ્યો, હાર અડાડ્યો, અને એમના આંખ અને મસ્તક ઉપર અડાડ્યો. ઘનશ્યામભાઈને એમ થયું કે હું તો ઘણો ધન્ય થઈ ગયો. સ્વામી કે એની સુગંધ કેવી આવે તમે જો. એમ કરીને જાતે જ પોતે એ બોરસલીનનો હાર ઘનશ્યામભાઈએ પહેરી રાખેલો, એમાં એક બાજુથી પકડીને ઘનશ્યામભાઈના નાક પાસે લઈ જઈને સુગંધ લેવડાવી. અને પછી સ્વામી કે આ હાર અમે તમને સંકલ્પ કરીને આપીએ છીએ, તમે રશિયા જાઓ છો તો આ હાર તમે સાથે લઈ જજો. આ હાર તમે જે હોટલમાં ઉતરો ત્યાં બહાર મૂકી રાખજો. આ હારના જે દર્શન કરશે અને જેને સુગંધ આવશે એ બધાને શ્રીજી મહારાજ સત્સંગમાં મનુષ્ય દેહ આપશે. જો શ્રીજી મહારાજે જેવો વિશાળ સંકલ્પ કરેલો છે કે અનંતનું કલ્યાણ કરવું છે, એમ આપણા ગુરુહરિએ પણ એમના હૃદયમાં પણ શ્રીજી મહારાજ વસે છે, તો એમના હૃદયમાં પણ આ સંકલ્પ છે કે મારે તો મહારાજનો આશરો ઘણા બધાને કરાવવો છે. એક વિશાળ કલ્યાણ ભાવના એમના અંતરમાં પણ રહેલી છે. આ ભાવનાને આધારે જ સ્વામીશ્રીએ આ બોરસલીનો હારમાં આવો સંકલ્પ કર્યો. તો જો ભગવાન અને સંતના હૃદયમાં તો આવી એક વિશાળ કલ્યાણ ભાવના છે કે દરેકનું કલ્યાણ થાય. યોગીજી મહારાજ તો પોતે મોમ્બાસા પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા, અને પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ, સભા પૂરી થઈ અને બધા જમતા હતા. યોગીજી મહારાજ ઠાકોરજી જમાડવા પધાર્યા, પછી આરામમાં જતા ત્યારે હરિભક્તો આવીને વાત કરી કે સ્વામી, રસોઈ તો ખૂટે એમ છે, બહુ બધા ગુણભાવીઓના બધા દર્શન કરવા આવ્યા છે, તો આપણે તો લાડુની રસોઈ કરી છે તો ખૂટશે. જોગી મહારાજ કે લક્ષ્મીની લાજ જાય પણ બ્રહ્મની જાય નહીં, ગુણાતીયન સાંઈ લખ્યું છે. ચાલો નીચે આવીએ. એમ કરીને નીચે આવ્યા, અને પછી બધા તાંસમાં જે લાડુ હતા એ લાડુ બધા કાપડથી ઢંકાવી દીધા. પછી ઠાકોરજીની મૂર્તિ ઉપર પધરાઈ. યોગી મહારાજે જાતે આરતી કરી, અને યોગીજી મહારાજ કે ગુરુ, હવે આ કાપડ કોઈએ ઊંચું નહીં કરવાનું, અંદરથી લાડવા કાઢે જવાના. તે બધા હજારો જણા જમ્યા ત્યાં સુધી અંદરથી લાડવા નીકળે જ રાખે. કાપડ ઢાકેલું હતું, અક્ષર પુરુષોત્તમ નારદની મૂર્તિ ઉપર પધરાવેલી હતી, અને અંદરથી લાડુ નીકળ્યા જ કરે. બધાને પ્રેમથી હરિભક્તોએ જમાડ્યા. પછી સાંજે યોગીજી મહારાજ જાગ્યા એટલે હરિભક્તોએ કીધું સ્વામી, તમે આવ્યા એ પહેલા માંડ 25-50 જણા જમે એટલી જ રસોઈ હતી, પણ પછી તો લગભગ 1000-1500 માણસ જમી ગયું. અને પછી વાત કરી સ્વામી હવે પેલું કપડું ઉઠાઈએ. યોગી મહારાજ કે નહીં, હજી એમાંથી લાડુ કાઢો. પણ કે સ્વામી હવે તો કંઈ જરૂર નથી. સ્વામી કે હરિભક્તો ઘરે જતો ને એને બાંધી આપો 5-5 લાડુ. તે પછી ફરી 5-5 લાડુ બાંધી આપ્યા. પછી સ્વામી કહ્યું સ્વામી હવે, સ્વામી કે હજી કાપડ રાખી મૂકો, હજી અંદરથી લાડવા કાઢો. મોટો તાંસ હતા 2-4.
તે બીજા લાડુ કાઢ્યા. યોગી મહારાજ કીધું આનું શું કરવાનું? યોગી મહારાજ કે અહીંયા આપણું મોમ્બાસામાં જે રોડ ઉપર મંદિર છે ને ત્યાં આજુબાજુ 3-4 મોટી સ્કૂલ. યોગી મહારાજ કે પ્રતિષ્ઠા થઈ, આપણો તો રવિવારનો દિવસ હતો એટલે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યો ના હોય સ્કૂલે. કાલે સવારે સ્કૂલ શરૂ થાય એટલે રિસેસમાં બધા હરિભક્તો બધી સ્કૂલમાં અહીંના આફ્રિકાના છોકરાને લાડુ જમણવા જજો કે અહીંયા મોમ્બાસામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા એ ભગવાન સ્વામિનારાયણની આ પ્રસાદી. જો એમ તો સંકલ્પ છે કે કેન પ્રકારે મહારાજનો યોગ થાય જીવને તેનું કલ્યાણ થાય. યોગી મહારાજ કે મહારાજની પ્રસાદી જમશે તો એને સંસ્કાર પડશે કે આજે નહીં તો ભવિષ્યમાં એને મહારાજ કે એમના સંતોનો યોગ થશે. અને પછી પણ હરિભક્તોએ તો બીજે દિવસે સ્કૂલમાં જઈને રિસેસમાં ખૂબ લાડવા વેચ્યા. પછી યોગીજી મહારાજને વાત કરી, સ્વામી હવે સ્વામી કે હજી અંદરથી લાડુ કાઢો અને દરિયામાં પધરાવો, તે દરિયામાં જે જે જીવજંતુ આ લાડવા ખાશે પ્રતિષ્ઠાના એ બધાને સત્સંગમાં મનુષ્ય દેહ આપો છે. તે લાડુ બધા પધરાયા કેટલાય દરિયામાં. અને પછી યોગીજી મહારાજને ત્રીજે દિવસે ત્યાંથી નીકળવાનો સમય થયો એટલે પછી ત્યાંથી કપડું ઉઠાવ્યું. તો જ્યારે કપડું બાંધ્યું ત્યારે જે અંદર 25-50 લાડુ હતા એટલા વધેલા હતા. એટલે જો આવો વિશાળ સંકલ્પ ભગવાન અને સંતના હૃદયમાં છે. લંડનથી 70ની સાલમાં યોગીજી મહારાજ મુંબઈ પાછા આવતા હતા. યોગી મહારાજ કે આ પ્લેનમાં જે પહેલા બેઠા હશે અત્યારે આપણી સાથે બેઠા છે અને ભવિષ્યમાં આ પ્લેનમાં જે બેસશે ને એ બધાને સત્સંગનો યોગ થશે. વિવેકસાગર સ્વામી કે તમારો સંબંધ તો પ્લેનને હમણાં થયો, તે હવે પ્રસાદીનું થયું, તે આગળ ઉપર જે બેસે એને સંબંધ થાય, પણ પાછળ જે બેઠા એનું શું? જોગી મહારાજ કે ગુરુ એને થઈ જાય, એને સંબંધ થઈ જાય. અને પછી પાછા ક્રુઝિંગ લેવલ ઉપર આવ્યા 35-40,000 ફૂટ ઉપર. પાછો યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે આ પ્લેનના ઝપાટામાં જે જીવજંતુ આવ્યા હોય, આ પ્લેનનો વાયરો જે જીવજંતુને અવકાશમાં લાગ્યો હોય એ બધાને શ્રીજી મહારાજ સત્સંગમાં મનુષ્ય દેહ આપશે. હવે આ તો કેવો સંકલ્પ કહેવાય, જબરદસ્ત. 1970માં સંકલ્પ કરેલો, એ પછી જે જન્મ્યા હોય તો આમાંના ઘણા ગણવાના. હ 70 પછી જન્મ્યા હોય ને આ ઝપાટાવાળા સમજવાના, દરિયામાં લાડુ ખાધેલા સમજવાના. હા એવું છે, કારણ કે મોટા પુરુષનો સંકલ્પ છે. તો જો આવી વિશાળ કલ્યાણ ભાવના એ મોટા પુરુષના હૃદયમાં રહી છે, કારણ કે એમના ઈષ્ટદેવ શ્રીજી મહારાજના હૃદયમાં આ ભાવના છે. તો જેવી શ્રીજી મહારાજના હૃદયમાં એક વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ ભાવના આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અને એમના કાર્યમાં આપણને દેખાય છે. આ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે જે એમના આશ્રિત છે, જે એમના શરણે આવ્યા છે, એમનું તો નિશ્ચય ચોક્કસપણે કલ્યાણ કરવું એ તો એમના હૃદયમાં જીવમાં દ્રઢ છે. એમનું તો કલ્યાણ થઈ જ રહ્યું છે. શ્રીજી મહારાજ એક વખત લોયા ગામમાં બિરાજમાન હતા, સુરા ખાચરના દરબારમાં. બાર ઓસરીમાં સભા હતી, થોડા સંતો બેઠા હતા, પાછળ થોડા હરિભક્તો બેઠા હતા. દિવાળીના દિવસો હતા અને તે વખતે સુરા ખાચરના દરજી બધા એમના નવા સીવવા આપેલા કપડાં લઈને આવ્યા. સુરા ખાચર સભામાંથી ઊભા થયા, શ્રીજી મહારાજની કથા વાર્તા ચાલુ હતી. હવે દરજી પાસેથી કપડાં લઈ અને પૈસા આપી અને અંદર ચાલતા હતા. ત્યાં શ્રીજી મહારાજે સુરા ખાચરે બૂમ પાડી, સુરા શું આવ્યું? સુરા ખાચર કે મહારાજ આ તો દિવાળીના કપડાં છે. મહારાજ કે લાવો અમે જોઈએ. સુરા ખાચર કે મહારાજ મને મનમાં સંકલ્પ જ હતો કે તમે જો સ્પર્શ કરીને આને પ્રસાદી ના કરો તો બહુ સારું. મહારાજે બધા કપડાં હાથમાં લીધા. કે મહારાજ કે આ શું છે? તો કે મહારાજ આ તો મારી ચોયણી છે. તે મહારાજ આખી ચોયણી ખોલીને હવામાં ઊંચી કરી આમ શ્રીજી મહારાજે. હવે સુરા ખાચરની તો અમે વેસ્ટ લાઈન બહુ મોટી, ગર્લ્સ તે એટલે એમની ચોયણી એ બહુ મોટી, એમના થાઈઝ જાડા, એટલે આટલી જાડી એક એક બાઈ થાય. શ્રીજી મહારાજ આમ સભામાં ઊંચી કરી ચોયણી, એટલે બધા ખડખડાટ હસ્યા. મહારાજ કે લાવો અમે પહેરીએ. શ્રીજી મહારાજે વસ્ત્રો તો પહેરેલા જ હતા. ફરી વખત સભામાં ઊભા થઈને શ્રીજી મહારાજ આખી સભા બેઠી છે અને પોતે પણ સુરવાલ પહેરેલો છે, એની પર શ્રીજી મહારાજ આ ચોયણી પહેરી. પણ ભગવાને ચોયણી પહેરી. હવે સુરા ખાચરના તો થાઈઝ ને એની પિંડી ને બધી એટલા જાડા, પણ મહારાજ આમ સભા સામું જોતા જોતા ચોયણી પહેરી તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા. શ્રીજી મહારાજના બે પગ એક જ બાઈમાં જતા રહ્યા. અને પછી સભામાં બધા હસવા લાગ્યા. મહારાજ કે શું હસો છો? સુરા ખાચર કે જો તમે શું પહેર્યું છે? એટલે મહારાજ આમ નીચું જોયું ને તો એક ચોયણીના એક જ બાઈમાં બે પગ જતા રહ્યા, બીજી બાઈ આમ લબડે હવામાં. એટલે મહારાજ પોતે પણ ખડખડાટ હસ્યા. ત્યારે સુરા ખાચર કે એક ચોયણી પહેરતા તમને નથી આવડતું, તમે અમારું કલ્યાણ શું કરવાના?
કારણ કે એમને તો બોલવાની છૂટ હતી શ્રીજી મહારાજ સાથે એકદમ, અને મહારાજનું એકદમ રમૂજી પાત્ર હતું. નિખાલસતાથી બંને શિષ્ય અને ભગવાન એકબીજા સાથે વર્તતા હતા. ત્યારે સુરા ખાચર કે મહારાજ, એક ચોયણી પહેરતા તમને સરખું નથી આવડતું, એ ધ્યાન રાખીને તમે પહેરી નથી શકતા. આ 10, 15, 25 માણસ હાજર છે, તો તમે અમારું કલ્યાણ શું કરવાના? ત્યારે શ્રીજી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા અને પોતાના જમણા હાથની આમ ચપટી વગાડી મહારાજ કે સુરા, કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અનંત જીવને અક્ષરધામમાં બેસાડવા એ અમારી માટે આ ચપટી જેટલી વાત છે. અમે સંકલ્પ કરીએ ને એક બ્રહ્માંડ તો શું, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર બધા અક્ષરધામમાં બેસી જાય. અમે ધણી છીએ, અમે ધારીએ કરીએ. એટલા ભાવમાં આવીને શ્રીજી મહારાજે બધી વાત કરી. તો જો પોતાના જે આશ્રિત છે, પોતાને શરણે જે આવ્યા છે, એનું તો નિશ્ચય કલ્યાણ ભગવાન અને સંત કરે છે કે કલ્યાણ તો આમ કરી દેશું. અને સાથે સાથે સહજ છે એમની માટે. એમની માટે કોઈ એમને પરિશ્રમ પુરુષાર્થ કરવો પડતો નથી. એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ પણ મહારાજને આશરે અને પોતાના આશરે જે ભક્તો છે એમનું નિશ્ચય કલ્યાણ કરશે. જેમ શ્રીજી મહારાજ માટે અક્ષરધામની પ્રાપ્તિ કોઈ જીવને કરાવવી એ સહજ છે, એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ પણ જીવને, ગમે તેવો પામર પતિત જીવ હોય, પણ એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી એ મહારાજના પ્રતાપે એમને અતિ મહારાજની જેમ જ સહજ છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને વિદ્યાનગરથી ભગવતચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો કે બાપા, મારે એક કામ છે ને તમને મળવા માટે આવવું છે, તો ક્યારે આવું? એટલે સ્વામીએ કીધું કે કાલ સવારે તમે આવજો અને બપોર સુધીમાં આપણે મળી લેશું. બીજે દિવસે વહેલી સવારે વિદ્યાનગરથી નીકળ્યા અને બાપાના પૂજાના સમયે સારંગપુર પહોંચ્યા. સ્વામીએ પણ ઠાકોરજીના દર્શન કરતી વખતે એમને જોઈ લીધા, મળી લીધું, આશીર્વાદ આપી દીધા. પછી સ્વામી કહે કે આપણે બપોર હમણાં વાત કરી લઈએ. પછી તો પૂજા પૂરી થઈ, અલ્પાહાર કર્યો, હરિભક્તોને મળ્યા, અંદર ગયા, સ્નાન કર્યું, બેઠા. એક બે અગત્યના ફોન ફેક્સ આવ્યા, પત્રો વાંચવાના થયા. એમ કરતા કરતા 12, 12:15 થઈ ગયા. 2 વખત ભગવતચરણ સ્વામીએ ધર્મચરણ સ્વામી યાદ કર્યો કે જો સ્વામીની અનુકૂળતા હોય તો મળી લઉં. ધર્મચરણ સ્વામી કે અત્યારે તો ફેક્સ અગત્યના 2-3 આવ્યા છે ને વાંચે છે, બપોર પછી રાખીએ. તો કે સારું. પછી બપોર થઈ ગઈ, જમી લીધું, સ્વામીએ હરિભક્તોને મળી લીધું. પછી પાછો સાંજનો સમય થયો તો સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કરવા ગયા. પાછા આવ્યા, આસન કર્યા, બેઠા, જમ્યા, હરિભક્તોને મળે, પાછા અંદર ગયા. ધર્મચરણ સ્વામીને કહ્યું ભગવત સ્વામી કે હું પૂજા લીધા વગર આવ્યો છું, મારે તો ખાલી અડધો કલાકનું જ કામ છે, મારે તો રાત્રે નીકળવું છે, રાત્રે મોડું થશે તો વિદ્યાનગર પહોંચતા કેટલી બધી વાર લાગશે. તમે સ્વામીને કહો મારે તો 20-25 મિનિટમાં બધું પતી જશે. ધર્મચરણ સ્વામી કે પાછા અગત્યના ફેક્સ મેં પત્રો લઈને બેઠા છે, એટલે હમણાં તો બોલાશે નહીં. અને પેલા 12 ભગવતચરણ સ્વામી આટા મારે. એટલે પછી 10, 10:15 થયા ને, એટલે સ્વામી તો એકદમ બધું જ ધ્યાન રાખે છે, બધું જ યાદ રહે છે. 85 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ કોઈ સેક્રેટરીની મદદ નથી લીધી. બીજા બધા એમને સામેથી યાદ કરાવે બરોબર છે, બાકી એમને જરૂર નથી. કોઈ પેન નથી રાખતા, કોઈ ડાયરી નથી રાખતા, કોઈ મોબાઈલ ફોન નથી રાખતા, કોઈ લેપટોપ પામટોપ કશું જ નથી રાખતા. એમને ચાલે છે ને એમને આવે છે. તો એ જે સંતને, જે હરિભક્તને, જેને જે કહેવાનું હોય, જેને જે કર્યું હોય, બધું જ એમને યાદ છે. કોઈ જગ્યાએ કોઈ નોંધણી નહીં. દુનિયાના કોઈ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ હોય ને એ આવી રીતે કામ ના કરી શકે. પછી રિલાયન્સના મુકેશ અંબાણી હોય ને એની પાસેથી એના પર્સનલ સેક્રેટરી પીએસ અને પીએ બંને લઈ લો, એનું કમ્પ્યુટર લઈ લો અને એના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લો ને, તો એ 10% ઉપર આવી જાય કામ કરવામાં. આવું તંત્ર ચલાવી ના શકે. અને ગમે ત્યાં દુનિયામાં હોય ને ગમે તે મંદિરમાંથી સંતો કે કાર્યકર્તાઓ કોઈ પણ ફોન કરે અને જે ઇસ્યુ ઊભો થાય, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એમાં ઇન્વોલ્વ થઈ શકે સ્વામી. અહીં બેઠા હોય ને તમારે તિથલમાં નૈરોબીથી ફોન આવે કે સ્વામી આપણે પેલો સભા મંડપ છે એની પાછળ જે પેલું રસોડાનું બારણું પડે છે, ત્યાં બહાર પેલી ચોકડી પડે, ત્યાં કોટા સ્ટોન બદલવો છે. અહીં બેઠા બેઠા 1 સેકન્ડમાં કોટા સ્ટોન ઉપર પહોંચી જાય. એટલી શાર્પ એમની ઇન્ટેલિજન્સ છે, એમની યાદશક્તિ એટલી છે તેજસ્વી. 10, 10:15 એટલે સ્વામી યાદ કરાયું. સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે પેલું મળવાનું છે. હવે એક બાજુ એમના જીવનનો આ એક દ્રષ્ટિકોણ છે અને બીજી બાજુ પાછું લીલા ચરિત્ર કરવા ભગવાન અને સંતે, એ પણ એમની માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. ભગવાન અને સંત મનુષ્ય દેહ ધારણ કરે એટલે લીલા ચરિત્ર કરવા એ કમ્પલસરી છે.
ઇટ ઇઝ મેન્ડેટરી. અને સામે આપણે એમાં દિવ્ય ભાવ રાખવો એ પણ કમ્પલસરી છે. બે કમ્પલસરી સબ્જેક્ટમાં જ આવે છે, નો ઓપ્શન્સ. સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે પેલાને મળવાનું છે ને બોલાવો ને. ધર્મચરણ સ્વામી કોને? કારણ કે આપણે પેલાને મળવા માટે બોલાયા છે, એને આપણને ફોન કર્યો હતો. ધર્મચરણ સ્વામી તો જાણતા હતા કે 2-5 હરિભક્તો પણ પરદેશથી આવ્યા છે, તો કોની વાત કરતા હશે? સાંઈ કે આપણે પેલા ભાઈ આવ્યા છે ને બોલાવો ને, ગઈકાલે આપણને ફોન કરેલો. ધર્મચરણ સ્વામી કે કોણ ભાઈ? સાંઈ કે પેલા ભાઈ આપણે ખેડાથી આવ્યા છે. ચોથું વાક્ય એવું બોલ્યા ને આ સંદર્ભમાં તો પણ ધર્મચરણ સ્વામીથી પકડાયું નહીં. સાજી કોઈથી ન પકડાય. સાંઈ કે આપણે પટેલ આવ્યા છે આપણને મળવા માટે. સ્વામી ભગવતચરણ સ્વામીને પટેલ કહે છે. આ તો તમને વચ્ચે એક ખાનગી વાત કરી દઉં. સંતોના દીક્ષા નામ તો પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યા, પણ ઘણા બધા સંતોના ઉલામણા નામ પણ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યા છે. અમારે એક સંત જમણા કાને થોડું ઓછું સંભળાય તો સ્વામી એને બેરીઓ કહીને જ બોલાવે. પણ એ પણ ભગવાન અને સંતનું વાલ છે, એનો પ્રેમ છે. જેમ મા બાપ એના દીકરાનું ઉલામનું નામ પાડે એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણા મા બાપ છે. એ પણ જેમ જેમ કરીને જીવને પોતાનામાં હેત થાય એ રીતે વર્તતા હોય, બોલતા હોય. એક બહુ એમની એક વિશાળ દ્રષ્ટિ છે. અને સ્વામી કે પેલા પટેલ ને ધર્મચરણ સ્વામી કે ભગવત સ્વામીની વાત કરો તો સ્વામી કે હા બસ બસ એને બોલાવો કે. બોલાયા, બેઠા, મળ્યા, વાતચીત પૂરી થઈ. પછી સ્વામી ઊભા થતા હતા. અરે બાથરૂમ તરફ ચાલ્યા, કાને જનોઈ ચડાઈ. પાછળથી ધર્મચરણ સ્વામી ભગવત સ્વામીને કહ્યું કે આવો પ્રસંગ બની ગયો, સ્વામીને તમારું નામ યાદ નતું આવતું. અને સ્વામી કે પેલા ભાઈને બોલાવો, પેલા પટેલને બોલાવો એમ બોલતા હતા. ભગવતચરણ સ્વામી કે ના હોય તો કે હા. ભગવત સ્વામી કે વાત છે, હમણાં બાથરૂમથી બહાર આવે એટલે કહું કે છે. એટલે એમને બહુ અત્યંત સખા ભાવ છે. જેમ સુરા ખાતે શ્રીજી મહારાજ સાથે હતો, એકદમ સખા ભાવથી સ્વામી સાથે વાત કરે. એટલે સ્વામી આવ્યા, એ કાને આમ જનોઈ ચડાયેલી હતી. અને બાથરૂમની બહાર જેમ બાણું ખોલીને બાથરૂમની બહાર પગ મૂક્યો રૂમમાં, ત્યાં ભગવતચરણ સ્વામી સામે જઈને ઉભા રહ્યા. પેટ ઉપર હાથ મૂકીને ઉભા રાખી દીધા સ્વામીને. અને સ્વામીને કે આ ધર્મચરણ સ્વામી મને વાત કરે છે, વાત સાચી? સ્વામી કે શું? કે તમે મારું નામ ભૂલી ગયેલા? સ્વામી કે આ તો પેલું કામમાં હતો પત્ર લેખન કરતો એટલે જરા ખ્યાલચૂક થઈ ગયો હશે. શું ખ્યાલચૂક થઈ ગયો હશે કે છે? આ 81 સાલથી હું સાધુ થયો 15 વર્ષ થયા અને આટલો તમારી સાથે વ્યવહાર કરું છું ને એક નામ ભૂલી જાવ છો, તે તમારું અમારે તમારી પાસે કલ્યાણનો વિશ્વાસ કેમ રાખવાનો? તમે કલ્યાણ શું કરશો અમારું? કે સુરા ખાતે શ્રીજી મહારાજે શું કહેલું કે પાયજામો પહેરતો નથી આવડતો, કલ્યાણ શું કરશો? ભગવતચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને કે તમારું નામ ભૂલી જાવ છો તમે કલ્યાણ શું કરશો? જે રીતે શ્રીજી મહારાજ ભાવમાં આવીને બોલેલા, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો જમણો હાથ ઊંચો કરીને ચપટી વગાડી. સાંઈ કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે? કે એકદમ સાહજિક જે શબ્દો શ્રીજી મહારાજ બોલ્યા હતા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજ પણ બોલ્યા. સ્વામી કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો. પછી પોતે વાત કરી. સ્વામી કે પટેલ શ્રીજી મહારાજની સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. ભગવાન અને સંત મનુષ્ય દેહ કરીને મળેવા નથી, એ મળ્યા છે. પછી કોઈ વાતે ખામી ન રહેવા દે. આને આ દેહ આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. તો જો આવી રીતે જેમ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે પોતાના આશ્રિતનું તો નિશ્ચય કલ્યાણ કરવું, એવી રીતે જેમ શ્રીજી મહારાજના હૃદયમાં હંમેશા ભાવના રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ અંતરમાં એવી ભાવના છે કે દરેક જીવનું કલ્યાણ થાય, પણ સાથે સાથે આ કે પોતાના આશ્રિત એનું તો નિશ્ચય કલ્યાણ કરવું. તો જો આવી એક કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજના હૃદયમાં વસેલી હતી, એવી જ કલ્યાણ ભાવના આજે આપણે પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ વસેલી છે. તો આ પણ એમના વ્યક્તિત્વનું એક અદ્વિતીય પાસું છે. અને એ આપણને એમની જીવન ભાવના, એમની વિચારધારા અને સાથે સાથે એમના કાર્ય પરથી આપણને દેખાય છે. અને આ જ વિશાળ કલ્યાણ ભાવનાના દાવે એમના હૃદયમાં દરેક ભક્તો માટે અપાર પ્રેમ છે. નાના મોટા દરેક માટે શ્રીજી મહારાજને અપાર વાત્સલ્ય હતું. એમ દરેક માટે આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ અપાર વાત્સલ્ય છે. કહેતા શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા, એવા જ ભક્તવત્સલ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. અને જેમ આપણને પણ લોકમાં કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય અને એ વ્યક્તિનો આપણી માટે પ્રેમ હોય, તો એની માટે આપણે બધી રીતે ઘસાઈ જઈએ છીએ. તમે રાત દિવસ મહેનત કરીને કમાઓ છો કોના માટે?
કે તમારું કુટુંબ છે, તમારા પત્ની છે, તમારા સંતાનો છે, તમારા આધારે એ કુટુંબીજનો રહ્યા છે, તો એને તમારી બધી જ શક્તિ વાપરીને જેમ એમને સુખ થાય એમ તમે કરવાનો પ્રયત્ન કરો છો. કહેતા તમે તમારા આશ્રિત કુટુંબીજનો માટે જેમ બીડો વેઠો છો, એમ ભગવાન અને સંતને પણ આપણા માટે અનંત હેત છે. ગુણાતીયન સ્વામી વાતમાં કહ્યું કે આપણે જાણીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતા તો આપણી ઉપર ભગવાન અને સંતને કોટી ગણું હેત છે. એ હેતના દાવે એ પોતે પણ જેમ આપણે આપણા કુટુંબીજન માટે ભીડો વેઠીએ છીએ, એમ એ પણ આપણા માટે ભીડો વેઠે છે. પોતે તો સર્વ રીતે સંપન્ન છે. એક જગ્યાએ બેસીને સુખે બધાને મળે અને પોતાની દેહની શુશ્રૂષા કરાવડાવે તો પણ એને કોઈ ખોટ નથી. પણ આટલું વિચરણ ને ભીડો વેઠે છે, એની પાછળ એમનું ભક્ત વત્સલપણું છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં મહારાજ ફરતા ફરતા આધોઈ પધાર્યા. રાયધણજીના દરબારમાં ત્યાં માતાજી હતા, એમના પત્ની. બધા ભક્તોએ મહારાજને આવકાર્યા, હારતોરા થયા. મહારાજ આસને બેઠા અને મહારાજ કે અમને ભૂખ લાગી છે, અમારે થાળ જમવો છે. ત્યારે માતાજીએ કીધું કે મહારાજ થાળ બધો તૈયાર છે ને ઠાકોરજીને ધરાવવાનો છે. જો તમે અડધો પોણો કલાક સભા કરીને બેસો ને બધાને આશીર્વાદ આપો ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ જાય. મહારાજ કે બહુ સારો, અમે બેઠા છે, પણ તાત્કાલિક કંઈક થોડું ઘણું તો લાવો, અમને ભૂખ તો બહુ લાગી છે. એટલે અંદરજીને માતાજીએ એક વાટકામાં દહીં અને એમાં સાકર હલાવીને મહારાજને આપ્યું અને મહારાજે જમ્યા, પાણી પીધું અને પછી બધા આધોઈ ગામના આજુબાજુના ગામના હરિભક્તો આવ્યા હતા, બધાનો પરિચય કેળવ્યો અને બધાને મળ્યા અને બધાને આશીર્વાદ આપ્યા. ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ ગયો એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને કહેવા આવે કે મહારાજ થાળ તૈયાર છે, પધારો. એટલે શ્રીજી મહારાજ ઊભા થયા અને આમ ચાલવાનો પ્રયત્ન કર્યો અને જે પહેલું ડગલું માંડ્યું ને ત્યાં શ્રીજી મહારાજ આમ થોડા આમ ખચકાણા, આમ થોડા લથડાય. તે સહેજે કોઈકને આમ વિચાર આવ્યો કે મહારાજને કંઈ પગમાં વાગ્યું લાગે છે. માતાજીએ પોતે પણ જોયું એટલે મહારાજને કહ્યું, મહારાજ કંઈક તમને પગે વાગ્યું લાગે છે. મહારાજ ક્યાં? નીચે તળિયે કંઈક દુખે છે. હવે માતાજી તો એકદમ શ્રીજી મહારાજને દીકરા કહીને બોલાવતા. એમની ઉંમર 80 વર્ષની હતી. તો મહારાજને કે તમે બેસો, હું જોઉં નીચે કંઈ પગમાં વાગ્યું હોય તો. એટલે મહારાજ તો તરત ત્યાં જ ભોંય ઉપર બેસી ગયા. મહારાજે કીધું ને કારણીય 5મા વતનામૃતમાં કે ભગવાન અને સંત, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાના લાડીલા ભક્તો હોય, પ્રેમી ભક્તો હોય, એના સર્વે લાડકોડ પૂરા કરે. પુત્ર ભાવે પણ વર્તે, મિત્ર ભાવે પણ વર્તે, પિતા તુલ્ય પણ વર્તે, એવી રીતે ભક્તોને સુખ આપે. તો માતાજીને કાયમ મહારાજ માતા તુલ્ય સુખ આપતા. પોતાની માતાને સુખ આપે એવી રીતે મહારાજ એમની સાથે દીકરાની જેમ વર્તતા. શ્રીજી મહારાજ સીધા નીચે બેસી ગયા અને માતાજીએ શ્રીજી મહારાજનું ચરણાવીને પોતાના ખોળામાં લીધું.